બધાને હર હર મહાદેવ, જય શિકોતરમાં, જય દ્વારકાધીશ, જય માતાજી, ગુડ મોર્નિંગ। કેમ છો બધા? મોજમાં? તો ભાઈ મોજમાં જઈશું। ફરી સ્વાગત છે તમારું મારા સરસના તોફાની કસુડી ચેનલ વ્લોગમાં। તો ભાઈ વરસાદ પાણી કેવાક છે તમારે? પહેલાં તો એ મને જણાવો। બહુ જ વિડીયોઝ આવે છે કે વાવાઝોડું ને વરસાદ ને એવું છે, તો તમારે હોય તો કમેન્ટ કરજો। અને ભાઈ અત્યારે છે ને 11:30 જેવું થઈ ગયું છે। આજે બહુ લેટ વ્લોગ સ્ટાર્ટ કરું છું, કારણ કે છે ને સાંજે મેં કંઈ વ્લોગ એડિટ કર્યો નહીં। આળસમાં થોડીક વાર પછી કરી નાખીશ, થોડીક વાર પછી કરી નાખીશ, પછી સૂઈ ગઈ। સવારે જાગી ને ત્યારે ખબર પડી, ઓહો આ તો વ્લોગ પણ એડિટ કરવાનો બાકી પડ્યો અને શોર્ટ વિડીયો પણ એડિટ કરવાનો બાકી પડ્યો। પછી 2 વિડીયો એડિટ કર્યા ને તો એમાં કલાક વહી ગઈ। તો પછી બધું ઘરનું કામ કરીને નાહીને હેર વોશ કરીને ફ્રી થઈને તો છે ને આજે પાછળ નવરાત્રિ છે કે તો મંદિરને બધું સાફ કર્યું, પછી આપણે પિતૃના ફોટા બધા સાફ કરીને ચાંદલા બાંદલા કર્યા। તો એમાં છે ને ભાઈ વધારે ટાઈમ વયો ગયો સાફ સફાઈમાં। અને અત્યારે પવન એટલો છે ને કે બધું ધૂળ થઈ જાય, તો બધું લોવામાં જ છે ને કલાક વહી જાય છે। તો સાફ સફાઈ કરીને તો આમાં છે ને ભાઈ દિવસ વયો ગયો। તો 11:30 થઈ ગયા, અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે। તો ચાલો હવે છે ને થોડી વાર પછી મળું, થોડુંક હું રસોઈની કંઈક તૈયારી કરી લઉં। તો ચાલો મળીએ થોડી વાર પછી, કન્ટિન્યુ। તો આજે ભાઈ ત્રીજો દિવસ છે આપણો વ્લોગિંગનો, અને હજી પણ હડીખમ આપણે વ્લોગિંગ બનાવીએ છીએ। વ્યૂ આવે છે કે નથી આવતા એ ક્યાંય જોતા નથી। ભગવાનને માતાજી ભરોસે, પિતૃદેવ ભરોસે અને તમારા બધાના ભરોસે ભાઈ આપણે વ્લોગિંગ ચાલુ જ રાખ્યું છે અને વિડીયો ચાલુ જ રાખ્યા છે। તો શું તમને લાગે છે? શું તમને લાગે હું હજી આમાં હડીખમ ઊભી રહીશ? શું લાગે તમને? આમ સતત વિડીયો બનાવ્યા રાખીશ? તમને જે લાગે ને એ કમેન્ટ કરજો। બાકી હા, મારી તો ફૂલ ઈચ્છા છે જ કે ભાઈ કન્ટિન્યુ વ્લોગિંગ રાખવું છે, કન્ટિન્યુ શોર્ટ વિડીયો રાખવા છે। જેવો તમારો સપોર્ટ હજી મળે છે ને એવો જ સપોર્ટ તમે દિલથી આપતા રાખો। અને નવા વિડીયો જોવાવાળાને ભાઈ ખાસ વિનંતી કે પ્લીઝ વ્લોગ જોવો તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ભાઈ, તમને મજા આવશે। નવા વ્લોગિંગ આપણે મૂક્યા રાખશું। હજી તો ભાઈ સ્ટાર્ટિંગ છે એટલે થોડું તમને મજા ન આવે, થોડુંક મજા આવે વિડીયો જોવાની, થોડીક મજા ના આવે અમે પણ સમજીએ છીએ, પણ ભાઈ તો તમે હેલ્પ નહીં કરો તો અમારી હેલ્પ કોણ કરશે? તો પ્લીઝ બધા ભાઈ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો કન્ટિન્યુ। તો જો છે ને અત્યારે આપણે મગ અને ભાત બનાવ્યા છે। એક બાજુ મગ થાય છે, એક બાજુ મગ થાય, એક બાજુ ભાત પાકે છે, અને ફાઇનલ રસોઈ સ્ટાર્ટ થઈ ગઈ છે। રોટલી કરવાની આળસ થઈ ગઈ છે, કારણ કે છે ને કૌશિક કીધું કે રોટલી તારે નથી કરવી, કારણ કે કાલે જ અમને કીધું હતું, કાલે જ મારા અંગૂઠો ઓલો થઈ ગયો। આ બતાવો તમને વિડીયોમાં દેખાય કે ન દેખાય? અત્યારે દાગે થઈ ગયો છે, જો એ અંગૂઠો છે ને તે કે હજી તને એ કે દુખે છે, ઓલો દુખતું નહીં, આમ બળોતરા થાય છે ટૂંકમાં। કે તું છે ને મગભાત કરી નાખ, મગભાત આપણે કે દિવસના ખાધા નથી ને તો મગભાત ખાઈ લઈશ। તો ભાઈ ફાઇનલી જો આ બાજુ મગ મૂકી દીધા, આ બાજુ ભાત મૂકી દીધા, અને છે ને એ બે થાય ને ત્યાં સુધી હું વેફર ખાઉં છું। તો હાલો કીને વેફર ભાવે, તીખી એ પણ બાલાજીની, કમેન્ટ કરી નાખજો, મને તો બહુ ભાવે। આવું ખાધે રખાય ભાઈ, બહુ મજા આવે, મસ્ત હોય છે, તીખી વેફર ખાવશું। તો હાલો તમે પણ આવી જાઓ વેફર ખાવા। તો ચાલો આ બધું પાકી જાય ને ત્યાં સુધી ઊભું નથી, આપણે બીજું કામ પતાવી નાખીએ। તો ચાલો કન્ટિન્યુ રહેજો। તો જો જમી કરીને ફ્રી થઈ ગયા છે, ને જમવામાં હતું મગ, ભાત, ભૂંગળા, છાશ, સલાડ, એવું બધું જમવાનું હતું। તો મસ્ત મજાનું જમી લીધું છે, અને મસ્ત મજાનું ભાઈ કામ પણ થઈ ગયું, કચરા પોતા વાસણ એ બધું। અને ભાઈ અત્યારનો માહોલ છે ને ભાઈ આજનો બહુ ડેન્જર છે, કારણ કે પવન એટલો છે, ગરમી એટલી છે, ગરમી છે ને બારે બહુ પવન છે। વાવાઝોડું આવે ને એવું લાગે છે, ને બધા એમ કહે છે કે વાવાઝોડું આવી રહ્યું છે, ને ઘણાએ કીધું છે વરસાદ છે। તો તમારે કોઈ ના ત્યાં વરસાદ હોય તો કમેન્ટ કરીને કહેજો। અમારે ત્યાં તો અત્યારે વાતાવરણ આમ પલટો છે, મારી જ લીધો છે પલટો ટૂંકમાં, કારણ કે છે ને ભાઈ અત્યારે આમ છે ને તડકોય નથી ને છાંયોય નથી ને એવું બધું છે। અત્યારે પવન છે નથી, વયો જાય આવે છે એવું છે। તો તમારે ત્યાંનું વાતાવરણ કેવું છે જરા કમેન્ટ કરી નાખજો। ને અત્યારે જો સરસ મજાનું જમી કરીને ફ્રી થઈ ગઈ છું, હવે થોડો ઘણો આરામ કરી નાખીએ પછી મળીએ। તો ચાલો કન્ટિન્યુ। અત્યારે જોવો છે ને 3 જેવું થઈ ગયું હતું અને લાઇટ વહી ગઈ યાર।
આ ઉનાળામાં લાઇટ જાય ને એ જરાય નથી પોસાતું. શિયાળામાં ન જાય, ચોમાસામાં ને ઉનાળામાં લાઇટ જાય ભાઈ એટલે વાત જવા દો. એમ લાઇટ વહી જાય ને આપણે કંઈ મેળ આવે નહીં. ગરમી કેવી થાય છે અત્યારે. આજે પાછું એમ કહે છે કે વાવાઝોડું છે અને વરસાદ છે, તો એનો પવન હતો ને એ હવે પવન નથી આવતો, કાંઈ નથી રહ્યું. સુમ શાંત પડી ગયું છે બધું. અને છે ને આમ ભાઈ અંધાર થઈ ગયું છે, નથી વરસાદ આવતો કે નથી પવન આવતો. તો છે ને ફાઇનલી આપણે છે ને ઘરે નાસ્તો આવી ગયો છે, કારણ કે નાસ્તો છે ને પૂરો થઈ ગયો હતો. અને ભાઈ આપણે ઘરે છે ને નાસ્તો તો જોઈએ જ, કારણ કે સવારે નાસ્તામાં આપણે કંઈક જોઈએ, ફરસાણ છે આ તે. પછી બપોર પછી કાંઈ આપણે નાસ્તો કરવો હોય તો પછી કંઈ બારે ઘણી દુકાને તો નથી જવાતું. થોડી વારે થોડી દુકાને જવાય, તો ઘરમાં નાસ્તો તો લેવો જરૂરી જ છે. તો કોણ ભાઈ ઘરમાં મારી જેમ નાસ્તો રાખે છે? રાખતા જ હોય ઓલમોસ્ટ, પણ ખાલી પૂછું છું. તો જો પહેલાં તો છે ને નાસ્તામાં આવી ગયું છે આપણે ગોલ્ડના, દેખાય છે ગોલ્ડના સેવ મમરા. તો ભાઈ કોણ આ સેવ મમરા યુઝ કરે છે કોમેન્ટ કરી નાખજો. અને તમે કયા સેવ મમરા યુઝ કરો ને એ કોમેન્ટ કરી નાખજો. તો પહેલાં 2 કોથળી તો છે ને 2 કોથળી તો સેવ મમરા જ આવી ગયા છે. અને પછી આવી છે આલુ સેવ કેને ભાવી એ કોમેન્ટ કરી નાખજો. પછી આવી છે વેફર, બાલાજીની મોરી વેફર છે. અને પછી છે વણેલા ગાંઠિયા ગોકુળના. કોણ વણેલા ગાંઠિયા લવર છે કોમેન્ટ કરજો. ચા સવારમાં છે ને ચા અને ગાંઠિયા અને સેવ મમરા ને એવું બહુ ભાવે મને. તો ભાઈ કાંઈ હોય કે ના હોય, મને સેવ મમરા ને ચા આપી દે ને સવાર નાસ્તામાં એટલે ભયો. કોમેન્ટ કરજો કોણ સવારમાં સેવ મમરા ને ચા નાસ્તામાં દેશે. પછી આવ્યું છે સિંગ ભજીયા. અને આ છે બીજી કંઈક નવીન ટાઈપની વેફર લઈ આવ્યા છે. અને આ છે ક્રન્ચીસ વેફર, ક્રન્ચીસ. અને આ છે બેસન પિસ્તા નાન ખટાઈ. તો નાન ખટાઈ આવી છે. અને ઓરિયો બિસ્કિટ. તો ભાઈ એટલો નાસ્તો આવ્યો છે. તો હવે છે ને તોય હજી એક વસ્તુ ભૂલાઈ ગઈ, સેવ મમરાની સેવ તો આવી જ નથી. તો હવે સેવ મમરાની સેવ લેવી જોઈએ ભાઈ, કારણ કે સેવ મમરાની સેવ વગર સેવ મમરા થોડા વઘારાય છે. તો ભાઈ એટલો નાસ્તો આવ્યો. હવે આપણે 15-20 દી લગન શાંતિ, નો ટેન્શન. ઘરમાં નાસ્તો પડ્યો. રાતના મને બહુ ભૂખ લાગે. તમને કોઈને રાતે ભૂખ લાગે તો કોમેન્ટ કરજો. મને રાતે બહુ ભૂખ લાગે. તો ચાલો હવે છે ને આ બધું ઠેકાણે પાડી દઈએ. અને ગરમી એવી છે ને કે વાત જવા દો. તમારે ત્યાં ભાઈ કેવી ગરમી છે કોમેન્ટ કરજો. અને વરસાદ પાણી કંઈ હોય તો પહેલાં તો મેં કીધું જ તું, પાછું કહું છું કે વરસાદ પાણી જો કંઈ હોય તો પાછા કોમેન્ટ કરજો. તો ચાલો હવે છે ને આ બધું મૂકી દઉં, કારણ કે એવું બધું આ લઈ આવ્યા છે. પાર તો પાડવું જશે ને, આમ ઢગલો તો રખાય છે નહીં. ભાઈ અત્યારે માહોલ છે ને બહુ જ ગંભીર થઈ ગયો છે, કારણ કે છે ને ભાઈ અત્યારે વીજળી થાય છે અને બહુ જ વરસાદ ગાજે છે. વરસાદ આવતો નથી, પણ એવો વરસાદ જેવો માહોલ થઈ ગયો છે. તો ભાઈ તમારે ત્યાં કેવો માહોલ છે ને કયો જુઓ, સંભળાય? અત્યારે ભાઈ બહુ જ વીજળી થાય છે અને બહુ જ નો છે ને વરસાદ ગાજે. હું તો એકલી છું, મને તો બીક લાગે. અહીંયા ઘરે કોઈ છે નહીં પાછું, મમ્મી નથી અને કૌશિક કંઈ નથી, બેમાંથી એકય નથી. મને એવું થાય છે કે ટીપા પડે છે થોડા ઘણા, એવું લાગે છે મને. ના, છાંટા પડતા તો નથી. માહોલ એકદમ એવો ગંભીર થઈ ગયો છે. અને લાઇટે પાછી આવી હતી અને પાછી વહી ગઈ છે. ટીપા પડે છે, પડે છે ટીપા ભાઈ. તો ચાલો બધા કન્ટિન્યુ રહેજો, જે થાય હું તમને કહીશ. અત્યારે ભાઈ 4 જેવું વાગ્યું છે ને ચાર્જિંગ જરાય નથી. તો હવે હું લોક શૂટ નહીં કરું, લાઇટ આવે ન આવે. હવે વરસાદ ચાલુ થઈ ગયું છે ને એટલે હવે મને એમ થાય છે કે સાંજ સુધી લાઇટ તો આવશે જ નહીં. તો આજનો બ્લોગ છે ને હું અહીંયા જ એન્ડ કરું છું. તો ભાઈ આ બ્લોગ કેવો લાગ્યો એટલે બધા જણાવજો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણમાં, જય દ્વારકાધીશ, જય માતાજી. ટેક કેર, આવજો.